નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. સંતરામપુર, કડાણા, મોરા, સંજેલી તાલુકાના એલપીજી ગ્રાહકો માટે ઈ-કેવાયસી સુરક્ષા ચકાસણી જરૂરી. ઈ-કેવાયસીના તમામ ગ્રાહકોએ વહેલી તકે કરાવી લેવાય. જતીનભાઈ ગડિયાની ગ્રાહકોને અપીલ. સંતરામપુર તાલુકાના તમામ ઘરેલું એલપીજી ગ્રાહકો માટે ઈ-કેવાયસી અને સુરક્ષા ચકાસણી કરાવવી જરૂરી છે. ચકાસણીનો મુખ્ય હેતુ કેટલા ગ્રાહકો મૃત્યુ પામ્યા છે, કેટલા બહાર ગામ ગયા છે એ જાણીને ભવિષ્યમાં સબસિડી માટે આયોજન હાથ ધરવામાં આવશે, જેમાં પેટ્રોલિયમ મંત્રાલય અને તેલ કંપનીઓ દ્વારા કંપનીના તમામ વિતરકોને આપવામાં આવેલા આદેશ અનુસાર તમામ ઘરેલું એલપીજી ગ્રાહકોને ઈ-કેવાયસી બાયોમેટ્રિક ચકાસણી કરાવવી ફરજિયાત કરી દેવાઈ છે અને આના દિશા નિર્દેશ નવેમ્બર માસમાં જારી કરાયા હતા. તેલ કંપનીઓ દ્વારા તેમના તમામ વિતરકોને ગ્રાહકોની ઈ-કેવાયસી બાયોમેટ્રિક ચકાસણી પૂરી કરવા કડક આદેશ અપાયા છે. આનો મુખ્ય હેતુ તમામ ઘરેલી ગ્રાહકોને ઈ-કેવાયસી બાયોમેટ્રિક ચકાસણી કરીને કેટલાક ગ્રાહકો મૃત્યુ પામ્યા છે, કેટલાક ગ્રાહક બહાર ગામ ગયા છે તે જાણી ભવિષ્યમાં સબસિડી માટે આયોજન થઈ શકે. સંતરામપુર તાલુકામાં ઈ-કેવાયસી બાયોમેટ્રિક ચકાસણી ગ્રાહકો એલપીજી એજન્સી ઓફિસ અથવા તો ડિલિવરી મેનને ઈ-કેવાયસી બાયોમેટ્રિક ચકાસણી માટે વિનંતી કરી શકે છે. અને વધુમાં જણાવ્યું છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર બધા ગ્રાહકોએ 31 મે 2024 સુધીમાં તેમનું કેવાયસી કરાવી લેવું જોઈએ. સુરક્ષા ચકાસણીનો કોઈ પણ શુલ્ક લેવામાં આવશે નહીં. આ સંપૂર્ણ સુરક્ષા ચકાસણીનો હેતુ એલપીજી ઉપયોગ ફરજિયાત થતી બેદરકારીથી ગ્રાહકોને અવગત કરાવીને એલપીજીના કારણે થતી દુર્ઘટનાઓને નિયંત્રિત કરવાનો છે. સુરક્ષા ચકાસણીની માન્યતા ચકાસણી માટેની જરૂર પડશે, જે ગ્રાહકના એલપીજી કનેક્શનમાં રજિસ્ટર મોબાઈલ નંબર પર આવશે અને તે સુરક્ષા ચકાસણી કરવા આવેલ અધિકૃત વ્યક્તિને આપવાનો રહેશે, જેથી ઓનલાઈન ચકાસણી પૂર્ણ થશે, તેમ વધુમાં યતીનભાઈ ગડિયાએ વધુમાં જણાવ્યું છે. તેમ સંતરામપુર શહેરમાં રહેતા અને આવકાર ગેસ એજન્સી ચલાવતા યતીનભાઈ ગડિયા એ સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાલ મોરાવાલાનો સંપર્ક કરી તેમની એક મીડિયા અખબારી યાદીમાં જણાવ્યું છે. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને